સરપંચ અને ઉપસરપંચનો વિવાદ વકર્યો। થોડા દિવસ પહેલા ભૂગર્ભ ગટર પાઇપલાઇન મુદ્દે સામસામા આક્ષેપ થયેલ। સરપંચ દ્વારા ભૂગર્ભ પાઇપલાઇનનું કામ બંધ કરાવેલ। ઉપસરપંચ જતીન ભલોડિયા સહિત 7 ગ્રામ પંચાયત સભ્યોએ આજે અચાનક રાજીનામા આપી દેતા મોટી પાનેલીમાં ખળભળાટ મચી ગયો। મોટી પાનેલી ગ્રામ પંચાયતમાં ઘોર બેદરકારી ચાલતી હોવાનો ઉપસરપંચ અને સભ્યોનો આક્ષેપ। મહિલા સરપંચ ગ્રામ પંચાયતમાં હાજર ન રહેતા હોય, તેમના પતિ મનમાની કરતા હોવાનો આક્ષેપ। સરપંચના પતિ ગ્રામ પંચાયતમાં મનમાની કરતા હોવાનો આક્ષેપ। મોટી પાનેલીમાં છેલ્લા 6 મહિનાથી સ્વચ્છતાનો અભાવ, અનેકવાર સરપંચ કહેવા છતાં સરપંચ ધ્યાન ન આપતા હોવાનો આક્ષેપ। સફાઈ માટેનો કોન્ટ્રાક્ટ આપી દીધો હોવા છતાં કામ કરાવતો હોવાનો ઉપસરપંચનો આક્ષેપ। કોન્ટ્રાક્ટર કર્મચારીઓને 1,20,000 પગાર દેવાય છે છતાં કામ કરતા ન હોવાનો આક્ષેપ। અનેકવાર રજૂઆત કરવા છતાં ગામમાં વિકાસના કામો થતા ન હોય, આપ્યા રાજીનામા। મોટી પાનેલીમાં એક સાથે ઉપસરપંચ અને 7 સભ્યોએ ગ્રામ પંચાયતમાંથી રાજીનામા આપતા મોટી પાનેલીમાં ખળભળાટ મચી ગયો હતો। મારું નામ જતીનભાઈ મનસુખભાઈ ભાલોડિયા, મોટી પાનેલી ગ્રામ પંચાયત ઉપસરપંચ। રાજીનામાનો પ્રશ્ન વાદ વિવાદ સરપંચના પતિ પોતાની મનમાની ચલાવે છે અને સ્વચ્છતાના પ્રશ્ને ગામ આખામાં આજે 6 મહિનાથી આ ગામમાં સ્વચ્છતા નથી થઈ। અમે કોન્ટ્રાક્ટ પણ આપી દીધો, પણ હજી કોન્ટ્રાક્ટ જે લોકોને દીધો છે એને કામ પર વળગાડેલા નથી અને જે કર્મચારીઓ છે અમારા એના 1,20,000 રૂપિયા પગાર દઈ છે છતાં પણ કામ કરતા નથી અને એ બેઠા બેઠા પગાર લે છે। અમે અનેકવાર વખત રજૂઆત કરવા છતાં કોઈ પણ જાતનું ધ્યાન આપેલ નથી। કોન્ટ્રાક્ટ આપેલ હોવા છતાં પણ કોન્ટ્રાક્ટરને ટર્ને કામ ઉપર વળગાડેલ નથી। તમે જે રાજીનામું દીધું, તમારા ભેગા કેટલા સભ્યો? મારા ભેગા 7, મારા સહિત 7 સભ્યોએ રાજીનામા આપેલા છે। આગળની તમારી પરિસ્થિતિ માંગણી શું રહેશે? આગળની માગણી કોઈ પણ જાતની કાંઈ છે નહીં। અમારી ગામમાં વિકાસ થાય બરાબર, અમારે કોઈ પણ જાતનો ગામમાં વાદ વિવાદ કરવો નથી, જેના માટે અમે બધા સભ્યો રાજી ખુશીથી રાજીનામા આપી છે। મારું નામ દિનેશભાઈ નરસિંહભાઈ વેકરિયા, ગ્રામ પંચાયત સભ્ય વોર્ડ નંબર 3 નો। અમારે સરપંચના પતિ સાથે વાંધો છે, કારણ કે સરપંચના પતિ મનમાની કરે છે। આજે ગામમાં 6 મહિનાથી કોઈ પણ પ્રકારની સફાઈ કામમાં એટલી બેદરકારી વાપરે છે। અમે વારંવાર રજૂઆત કરવા છતાં ક્યાંય ધ્યાન આપતા નથી। ગામમાંથી અનેક લોકો ફોન કરવા છતાં ફોન સરપંચના પતિ ઉપાડતા નથી, તો અમારે શું કરવાનું? અમને જતીનભાઈને બંનેને ફોન કર્યા રાખે છે પબ્લિક, એટલે અમે એમને કહી કે સરપંચને તમે ફોન કરો, સરપંચ ફોન ઉપાડતા નથી।